હેલો, તો ચાલો આજે આપણે ન્યૂ રેસીપી બનાવીએ છીએ। તો પહેલાં તેલ લઈ લીધું છે, તેની અંદર રાઈ, જીરું અને હિંગ નાખી દીધું છે। સરસ રીતે તતળી જાય પછી આપણે એની અંદર લસણ એડ કરશું, પછી આપણે એક ડુંગળી એડ કરશું ઝીણી સમારીને, પછી એને સારી રીતે મિક્સ કરી અને થોડી વાર ચડવા દેવાની છે। ડુંગળી સરસ રીતે ચડી જાય, એનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે એની અંદર ટામેટાં એડ કરશું। ટામેટાની પ્યુરી, ટામેટાં ગમે તે તમે એડ કરી શકો છો। પછી સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને ચડવા દેવાનું છે ધીમા તાપે। સરસ જો હલાવીને એકદમ મિક્સ કરી લેવાનું છે, એટલે કે ગ્રેવીના ફોર્મમાં આવી જાય। તો સરસ રીતે આપણા ટમેટાં અને ડુંગળી ચડી જાય પછી એની અંદર આપણે એક પ્યુરી બનાવી છે, તેમાં આપણે ચટણી, મીઠું, હળદર, ધાણા, જીરું અને છાશ એડ કરી છે। એ બધાને મિક્સ કરી અને આપણે એની અંદર એડ કરવાની છે, જેથી આપણી ગ્રેવી સરસ મસ્ત ખાટી મીઠી થઈ જાય। એની અંદર આપણે ગોળ કે ખાંડ એડ કરવું હોય તો એ પણ એડ કરી શકીએ। પછી ગ્રેવીની અંદર આપણે સિંગ ભજીયા એડ કરી દેવાના છે અને થોડી વાર માટે ચડવા દેવાના છે। પછી તેનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। જો સરસ મજાનો કલર આવી ગયો છે તો આપણું શાક રેડી થઈ ગયું છે। ઝટપટ ઇન્સ્ટન્ટ બને એવું સિંગ ભજીયાનું શાક। આપણે તેને રોટલી, ભાખરી, પરોઠા ગમે એની સાથે સર્વ કરી શકીએ।